વલસાડ તાલુકાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત પિતા પુત્રએ દ્રઢ આત્મવિશ્વાસ સાથે પરંપરાગત ખેતી છોડી પોતાની આગવી કોઠા સૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી મૂલ્યવર્ધન અને નવીન વેચાણની વ્યૂહરચના અપનાવી હતી। આજે તેમની પ્રોડક્ટની નિકાસ ભારત સહિત ઇંગ્લેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં થતા અને ખેડૂતો માટે પથદર્શક બન્યા છે। વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોરે કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી વલસાડ મામલતદાર કચેરીમાં નોકરી પર જોડાયા હતા। તેમની પત્ની બીજલબેને પણ એમસીએની ડિગ્રી મેળવી હતી, પરંતુ મગજમાં મૂલ્યવર્ધિત ખેતીનો બિઝનેસ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો। બંને નોકરી કરવાનો વિચાર માંડી વાળી પ્રાકૃતિક ખેતીથી મૂલ્યવર્ધિત ખેતી કરવાનો વિચાર અમલમાં મૂક્યો હતો। જો કે તેમના પિતા હરેન્દ્રસિંહ ઘણા વર્ષથી ખેતી કરતા હતા। વર્ષ 1993માં શેરડીની ખેતી સમયે બનેલા પ્રસંગને યાદ કરી ખેડૂત નિકુંજસિંહ ઠાકોર જણાવે છે કે શેરડીની ખેતી વખતે અળસિયા મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા, કારણ કે તે સમયે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો। તે જોઈને રાસાયણિક ખાતર બંધ કર્યું અને છાણિયું ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો। વર્ષ 1994માં રાજપીપળાના સાંકવા ગામના ધીરેન્દ્ર સ્મિતાની ભારતીય ખેતી સંસ્કૃતિ પદ્ધતિ મેગેઝિન વાંચી ખેતી પદ્ધતિ આગળ વધારી। ત્યારબાદ 2000ની સાલમાં મહારાષ્ટ્રના મોહન શંકર દેશપાંડેની સજીવ ખેતીની માહિતી મેળવી હતી। ત્યારબાદ 2003માં ઉમરગામમાં ભાસ્કર સાવેની શિબિરમાં જોડાયા હતા। ત્યાં સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી પદ્ધતિની માહિતી મેળવી અભ્યાસ કર્યો અને આગળ વધ્યા। વર્ષ 2008માં પ્રાકૃતિક ખેતી આધારિત મોડલ ફાર્મમાં શેરડી, હળદર, મગ, ચણા અને ગલગોટાની ખેતી કરતા ખૂબ સારું ઉત્પાદન થયું, પણ બજારમાં વેચવા ગયા તો સંતોષકારક મૂલ્ય ન મળ્યું। આ સમયે સ્વાધ્યાય પરિવારના પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દો યાદ આવ્યા। તેઓએ કહ્યું હતું કે ખેડૂતની આવક ત્યારે ડબલ થાય કે જ્યારે તે પોતાની ઉપજનું જાતે મૂલ્યવર્ધન કરે અને બજારમાં વેચે। આ વિચારોથી પ્રેરાઈને અમે સૌ પ્રથમ શેરડીમાંથી 50 કિલો ગોળ બનાવ્યો, જેનું વેચાણ શરૂ કર્યું હતું। ત્યારબાદ ઔષધિની ખેતી શરૂ કરી હતી। બહુધા ખેડૂતોને જાણ જ નથી કે ઔષધિનું કેવી રીતે વાવેતર કરવું અને કેવી રીતે વેચાણ કરવું જોઈએ। વર્ષ 2010માં વઘઈના બોટનિકલ ગાર્ડન નર્સરી અને વાંસદાના રૂપવેલ ગામની નર્સરીમાંથી અશ્વગંધા, સતાવરી, ગિલોઈ, 6 પ્રકારની તુલસી, આમળા, બહેડા, અરડુસી સહિત 137 પ્રકારના ઔષધીય પાક લાવી ખેતી શરૂ કરી હતી। આ સિવાય શાકભાજીમાં ઘણા મેથી, પાલક, રીંગણ, મગફળી, 4 જાતના વાલની પાપડી અને ટામેટા, મસાલા પાકમાં એલચી, તજ અને તમાલપત્ર, ફળમાં અંજીર, રામફળ, સીતાફળ, કૃષ્ણફળ, લક્ષ્મણફળ અને હનુમાન ફળ અને ડાંગરમાં લચકારી કોલમની સાથે આંબા મોર, લાલ અને કાળા કડાના ચોખા તેમજ દૂધ મલાઈ ચોખાની દેશી જાતની પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। લચકારી કોલમ જેવા સામાન્ય ચોખા ₹50 થી 60 સુધી પ્રતિ કિલો વેચાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી કરેલા કાળા ચોખા ₹280 થી 300, લાલ ચોખા ₹140 થી 150 અને દૂધ મલાઈ ચોખા ₹100 થી 150 પ્રતિ કિલોના ભાવે વેચાય છે। સુરતમાં દર રવિવારે સ્ટોલ પરથી ખીચડીના સ્પેશિયલ ચોખાનું વેચાણ થઈ જાય છે। પહેલા 1 કિલોના પેકેટ વેચતા હતા, હવે કસ્ટમર 25 કિલોના પેકેટ ગ્રાહકો માંગી રહ્યા છે। અમે 2007થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે 5 આયામથી અમે શરૂઆત કરી હતી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા। આ પાલિકાજીની પદ્ધતિ અમે 2007માં અમારા પિતાજી ટ્રેનિંગ લઈને આવ્યા હતા, ત્યારબાદ એમનું પુસ્તકથી અમે શરૂઆત કરી હતી। મારે એક બિઝનેસ કરવો છે, પણ કઈ રીતે કે જે ખેતીમાંથી ઉપજ આવે અને પોતાનું મૂલ્યવર્ધન આપણે જાતે કરતા થઈએ। અમારે એક પ્રગતિશીલ ખેડૂત બનવું છે અને જે ખેતી છે તેમાંથી જ આવક ડબલ થાય તેના માટે અમારે વિચાર કરવો છે। અમે બંને જણાએ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ એમસીએ કર્યું છે, તો અમે બંને જણાએ એ પ્રવાસ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા। અમે 2018માં અમે આ આખી પીએમઈજીપી યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો। માત્ર એક દેશી ગાયથી 8 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી નિકુંજભાઈ પોતે તો સદ્ધર બન્યા, સાથે અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યા છે। તેમનું મોડલ ફાર્મ ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે।
પોતાને મળેલી આ સફળતા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આભાર માની તેઓ કહે છે કે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપી ખેડૂતોને નવી દિશા આપતા ખેડૂતોની દિશા અને દશા પણ બદલાઈ છે.